સુરતના અડાજણમાં ગરફોડ ચોરી કરનાર આરોપી ઝડપાયો। પોલીસે ગણતરીના કલાકોમાં જ આરોપીને ઝડપી પાડ્યો। સીસીટીવી અને ટેકનિકલ સર્વેલન્સને આધારે આરોપી ઝડપાયો। આરોપીએ 18 મેના ઘરમાંથી 48 લાખ રોકડની ચોરી કરી હતી। માસ્કધારી અજાણ્યા શખ્સે સેતુ વિલામાંથી ચોરી કરી હતી। કબાટમાં રાખેલી રોકડ ભરેલી બેગ ઉઠાવી ફરાર થયો હતો। પોલીસે આરોપીની અટકાયત કરીને વધુ તપાસ હાથ ધરી। પોલીસે રોકડ રકમ અને સોનાના દાગીના પણ કબજે કર્યા। આ દરમિયાન જે ચોરીમાં લેવામાં આવેલા રૂપિયા જે આરોપીએ સુરત ખાતે જ એક ખંડેર મકાનમાં છુપાવીને નાસી ગયેલ। જે પૈસા લેવા માટે આરોપી પરત સુરત ખાતે આવેલો અને આરોપીનું પગેરું મેળવી પુણા વિસ્તારમાં આવેલ સહારા દરવાજા પાસેથી આરોપીની અટકાયત કરવામાં આવેલી। આરોપીની પ્રાથમિક પૂછપરછ દરમિયાન આરોપી પાસેથી તેની તપાસ કરતા 4 લાખ રૂપિયા જેટલી રકમ તેની પાસેથી મળી આવેલ। આ ઉપરાંત યુક્તિ પ્રયુક્તિથી તેની પૂછપરછ કરતા રાંદેર વિસ્તારમાં આવેલ એક ખંડેર મકાનમાં આરોપીએ ચોરીની રકમ છુપાવેલી હોવાની હકીકત જણાયેલ। જેથી ત્યાં તપાસ કરતા ચોરીની બેગ ઉપરાંત અન્ય કેટલાક સોના ચાંદીના દાગીના સહિતનો મુદ્દા માલ પણ મળી આવેલ છે। તેની તમામ રકમ 48 લાખ રૂપિયા રિકવર કરવામાં આવેલ છે।